ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ કરાળના મેલડીમાં. અહીંયા જોઈ શકો છો તમે બધા અમે ભાઈ બનો દોસ્તારો મિત્રો બધા ઉતરે છે. આ અમારા ભાવેશભાઈ છે. ઓલા માસી કહે છે ખબર ઉદ્ઘાટન કર્યું જ મારા એમને ઓલા માસી શું કહે છે ખબર છે ને તમે બોલવાથી શરમાતા ના હોય. આવી ગાડી લેવાની છે આપણે. હા ઈ કઈ ગાડી કઈ છે? આપણા બાઇકમાં તો ઘણું બધું છે. નાની વાત સાચી બાઇકમાં છે તો લઈશું. મહેનત કરો તમે મહેનત કરો મહેનત કરજો. મંદિર છે જ્યાં બિલોર આવે છે ગણે ને બીજી પે કરવામાં ભૂલ પડે છે. એ કોઈ ભાઈ મારી તો હાસું કહેજો કમેન્ટ કરજો આ ભાઈને. કેવું વર્તન આપ્યું છે કે ગમે માણસ પ્લાસ્ટર આખું ઘર બનાવે ને એના ઘર ગમે એટલું સારું બનાવે તગડા પડી જાય. મતલબ પ્લાસ્ટર રહે નહીં. આપણે બ્લોગ નું એડિટિંગ તો ભાવતું નથી. આ તો પેલો ટ્રાય કરીએ છીએ. બ્લોગ ઉતારતા નથી આવડતો. આ તો સેમ માઇક્રો મારી પાસે હાર જ છે. માઇક્રો લીધો જ છે. તમારો ફોટો તમારા આઈડી માં તમે કે તમારો વિડિયો આવતો જ નથી કે એક જ આવો જ હવે માધવ ગૌશાળા. બોલો ને ખાલી વોટ પકડાવતો આવે ને એટલે તો કે અમારા ભાઈ આમ કહે છે ને આ ભાઈ આમ કહે છે. અમારા ભાઈ ગાડી ફાવતી તો નથી. હા દાદો હા મારે દાદો ડાઈવર છે. પરોડી ગામ આવી ગયું છે. અમારે સયુભાઈ કઈક કહે હે. ના ના આપણને કે બોલતા આવડતું નથી. ના ના જે બોલતા આવડે બોલો. આપડા ભાઈ ઓલા માસી કહે છે ખબર ઉદ્ઘાટન કર્યું જ મારા એમને ઓલા માસી શું કહે છે ખબર છે ને તમે બોલવાથી શરમાતા ના હોય. શરમાતા નહીં કોઈ શરમાવાની જગ્યાએ શરમાવું પડે. મોટું લાગે બોલતા બોલવામાં શરમાવાનું નહીં. હમણાં તું હસી મજા આવી ગાડી લેવાની છે આપણે. હા ઈ કઈ ગાડી કઈ છે? આપણા બાઇકમાં તો ઘણું બધું છે. નાની વાત સાચી બાઇકમાં છે તો લઈશું. મહેનત કરો તમે મહેનત કરો મહેનત કરજો. આપણે આમ થાકી જાય ગાડી માહિતી વાત કરે વાત નથી કરવા દેતા. લેવા દે આ લોકો. આમ પછી આપણે જાણે પાછા પડદે ખર્ચા કરવા દે. હા પાછા કેટલી આગળ આવશું. આપણે એમ તો કાલો એવી વાતો કરીએ કે આ ગાડી લેવું આ ગાડી લેવું. હા પેલા એ ધીમે ધીમે બધું શીખી જઈએ કા. હા ટીપે ટીપે સરોવર બંધાય. કાકરે કાકરે પાળ બંધે ઢીકે ઢીકે હા જાય. હા એટલે હા કોઈનો કાઢવાનો નથી આપણે. હાલો ભાઈ સમઢિયાળા સણોસરા ને સાંઢીડા એક નહીં આવે. બોર્ડ માર્યું છે પણ આપણે થોડાક આપણે વળી જવાનું છે. તમને રસ્તો બતાવી દેવું. આપણે જઈએ છીએ શું ક્યાં જઈએ છીએ આપણે? કરાળવાળા મેરડીમાં. કરાળવાળા મેરડીમાં દર્શન કરવા જઈએ છીએ. ભાવેશભાઈ તમારું ગામ ની આજુબાજુમાં જ છે. એક કામ કરો માઇક ઘડીક બાજુમાં લઈ લો તો થોડોક વ્યાસ તમારો બરોબર. ક્રિકેટ રમે છે છોકરા મેચ રમે છે. હાથ પર રાખીને આપણે બોલો બોલો. બસ એમ. મને જો હેલો મિત્ર અમે જાય છીએ કરાળવાળા મેલડીમાં. અને અહીંથી ફરોવડીથી બાયપાસ નીકળી ગયા છીએ. અને અહીંથી બાયપાસ નીકળ્યું એટલે સીધું અહીંથી મોટી વાવડી આવે છે. મોટી વાવડીથી થોડાક અંદર હાલવાનું એટલે જાળિયા આવે છે. જાળિયાથી
થોડુંક અંદર આવ્યું એટલે માંડવી આવે છે. માંડવીથી પેટા રોડ દેખાય બાયપાસ. હા જો આવડા બાયપાસ રોડ છે. કરાળવાળા મેલડીમાં જવાનું છે હડમતિયા થઈને. હા જો બાયપાસ નીકળ્યા છે. પરેવડી આપણે. બાયપાસ આવે ત્યાંથી વળી જવાનું, થોડાક આગળ હાલો એટલે નાળું આવશે. નાળેથી આપણે હેઠું ઉતરી જવાનું છે. આ પરેવડી ગામમાં રસ્તો વયો જાય. હા. આપણે ગામ બધું નથી જવાનું, આપણે આ આરસીસી છે ને ત્યાં ચડી જવાનું છે. પછી તો ડામર આવે. હા એટલે સીધો ડામર આવી જાય. અને અહીંથી કયું ગામ આવે છે ભવિષભાઈ? અહીંથી મોટી વાવડી આવે. અહીંથી મોટી વાવડી પેલું આવે છે. મોટી વાવડી પછી પછી રેતી ધાળિયા, ત્યાંથી ઝાળિયા, ઝાળિયાથી માંડવી, માંડવી, માંડવીથી માનપુર, માંડવીથી માનપુર, માનપુરથી હડમતિયા. હડમતિયા. ભવિષભાઈ હા? આ કયું ગામ આવ્યું છે? વાવડી કયું? મોટી વાવડી. મોટી વાવડી આવી ગયું છે એમ ને? સરસ, ચાલો મોટી વાવડી પહોંચી ગયા છે મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો. મોટી વાવડી આવી ગયું છે. બાયપાસ નીકળવાનું છે, જાળી આવી જાય છે. અહીંથી બાયપાસ ઝાળિયા લેવાનું એમ ને? આપણે અહીંથી ડાબી સાઈડ લઈ લેવાનું છે. ભાવેશભાઈ આ કયું ગામ આવે છે? માંડવી કે ઝાળિયા? ઝાળિયા, હા. આગળ આવે તો પડ્યું તું મેં રોતા તો ભાઈ આવશે. ગ્રામ વિસ્તાર આવ્યો એટલે તો બમ્પ તો મૂકવા પડે ને. અહીં તો પેલો વરસાદ ગયો છે ને ચોમાસું. અહીંથી વળી જવાનું ભાઈ ડાબી બાજુ. આ ઝાળિયાનું બોર્ડ માર્યું છે. ઝાળિયા ગામમાં આપણે પહોંચી ગયા છીએ. રોડ રસ્તા તો બહુ ખરાબ છે, મોટા મોટા ખાડા પડી ગયા છે. આ જો ગાડી આખી ઠેકડા મારે છે ખાડા. આ એટલે તો જો આગળ એક મોટો જબર ખાડો છે. વરસાદમાં તળાવ ભરાઈ ગયા કા? જોયું? મિની ટાપુ કહેવાય ચાલો. વગડિયામાં તળાવ છે. આ કયું તળાવ છે ભાવેશભાઈ? ખડિયાનું તળાવ છે. ખડિયા હનુમાન તળાવ છે. આ લોકેશન સારું છે, ફોટોગ્રાફી કરવા માટેનું બેસ્ટ છે લોકેશન. અને નાવાના જે શોખીન હો એ નાવા માટે આવી શકો. નાવા માટેનું તે બેસ્ટ છે લોકેશન. બહુ ઊંડું નથી, સરળ છે, બહુ મસ્ત છે. જો ઉપરથી પાણી જાય છે, ચેકડેમ ભરાઈ ગયું છે, ફર્સ્ટ ક્લાસ છે. આ શું છે? નદી છે, તળાવ છે, શું છે આ? ખેતરોમાં પાણી આવી ગયેલા લાગ્યા હે? હા જો ને અડધા અડધા તો ખેતર પાણીમાં બુડી ગયા છો. ઉનાળામાં અત્યારે તો પાણી જો ને અડધા અડધા ખેતર બુડી ગયેલા છે પાણીમાં. જો આવડા લોકોને તો અડધું ખેતર જ વહી ગયું છે પાણીમાં. અહીંયા સુધી પાણી આવી જતું હોય છે એવું લાગે. અહીંયા સુધી આવી જતું હોય.
છે જ્યાં બિલોર આવે છે ગણે ને તો બીજી પે ગણવામાં ભૂલ પડે છે એ કોઈ ટ્રાય મારી તો હાસું કહેજો કમેન્ટ કરજો આ ભાઈને અને નો મારી હોય તો અહીંયા આવશે ફેર જોવા અને ટ્રાય મારજો તમે પણ ગામમાં માયા બહુ થાય છે. અને આ ગામમાં શું છે ખબર છે ભાઈ? આ ગામમાં એક એવું વર્તન આપેલું છે કે ગમે માણસ પ્લાસ્ટર આખું ઘર બનાવે ને એના ઘર ગમે એટલું સારું બનાવે તો એ તગડા પડી જાય ઘર. મતલબ પ્લાસ્ટર રહે નહીં. પ્લાસ્ટર વગેરે જો આવડા પ્લાસ્ટર વાળું ઘર છે અને જો પ્લાસ્ટર નીકળી ગયું છે, આવડા લોકોને જો પ્લાસ્ટર નથી કર્યું, અહીંની માન્યતા છે એવી કહેવત છે કે ઘરને કોઈ પ્લાસ્ટર નથી કરી શકતા. પ્લાસ્ટર કરે ને તો પ્લાસ્ટર નીકળી જાય, ખબળી જાય. પ્લાસ્ટર રહેતો નથી, કાંઈક ખામી રહી જાય. એ આ ગામની માન્યતા છે, એવી કહેવત છે. જૂના આપણા બાબલા હોય ને, ગઢિયા હોય ને, એ લોકોની. તમે અહીંના મકાન જોઈજો, ગમીને જોઈજો, તમને પ્લાસ્ટર નહીં દેખાય. અને પ્લાસ્ટર જ્યાં અમુકે માર્યા હશે ને, કર્યા હશે ને પ્લાસ્ટર, એને કોઈને આમ રહેતા નથી, નીકળી જાય, પોપડા નીકળી જાય, પ્લાસ્ટર ખરી જાય, એવો બધો પ્રોબ્લેમ આવે છે. આ માંડવી ગામની માન્યતા છે. જો ગાડી બંધ પડી લાગે ઇકો વાળા ભાઈ ને. આગળ ઓલું બોર્ડ માર્યું ત્યાં જવા દે રેડ. અમારે ભાઈ છે ને ઓસ્ટ્રેલિયા થી આવેલા છે એટલે હિન્દી બોલે છે. સયુભાઈ ને અમારે જો આવી ગાડી લેવાની છે ભવિષ્યમાં. આ ભાઈ ને બિચારક ગાડી બંધ પડી છે, ધક્કો મારે છે, ગાડી ચાલુ થતી નથી, કાંઈક ફોલ્ટમાં આવી હશે. સયુભાઈ આપણે આવી ગાડી લેવાની છે ને ભવિષ્યમાં ગમે ત્યારે સપના ઊંચા રાખવાના, સપના નીચા નહીં જોવાના. આજ નહીં તો કાલ થાય લેવાની અમારે એવી જ છે, પણ અમને નામ નથી આવડતા ગાડીઓના, એટલે અમે એમ કહીએ કે આવી ગાડી લેવાની. જે સારી ગાડી ભાળીએ ને અમે એમ કહી દઈએ કે આવી લેવાની છે. એમ અમારે લેવાની ગાડી ઊંચી છે, હારી લેવાની છે, સપના અમારા ઊંચા છે. આ કયું ગામ આવ્યું ભાવેશભાઈ? ઠોંડા ગામ આવ્યું એમ ને? ના ભાઈ ના રોહનભાઈ, આ રસ્તા તો સારા કહેવાય. આપણે જે પાછળ ઓલા ગામમાં હતા એની કરતા તો રસ્તો સારો છે. રસ્તો સારો છે, જુઓ તમે. એવો બમ્પ તો રાખવા જ પડે, ગ્રામ વિસ્તાર હોય ને. નકર અમુક જે ટાઈડા ડ્રાઈવર હોય કે નહીં, અમારા આ ભાઈ જેવા ટાઈડા, આ ભાઈ અમારા ટાઈડા ડ્રાઈવર છે, શીખાવ ડ્રાઈવર છે, એટલે એનું કઈ નક્કી ન હોય, રોદા બોદા કઈ જોવે બોવે નહીં, જવા દે ગયા ઘા, એટલે રાખવો પડે. હાલો રોહન મિત્રો હવે આવી ગયું છે મેલડીમાનું મંદિર, તો તમને દર્શન કરાવજો બસ 2 મિનિટ ની. બસ હવે થોડીક ક્ષણોમાં આવી જાય છે મંદિર અને આપણે દર્શન બધા કરશું મેલડીમાંના મંદિરમાં. તો બંને આ રહેજો અમારા બ્લોગ કરાળના મેલડીમાં. આ ધજા દેખાય ઈ છે કે ગાડી સેટ થાવ છે કે બસ જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કરાળના મેલડીમાં. એ પાછળથી થાવ આ મંદિર આવી ગયું છે. આપણે પહોંચી ગયા છીએ કરાળના મેલડીમાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કરાળના મેલડીમાં. એ જોઈ શકો છો તમે, બધા અમે ભાઈ બનો દોસ્તો મિત્રો બધા ઉતરે છે. આ અમારા ભાવેશભાઈ છે, અમારા સયુભાઈ છે, આ અમારા ડ્રાઈવર સુનિલભાઈ ક્યાં ગયા, એ હવા ચેક કરે છે કે પંચર જ પડ્યું ને, એટલે હું છું છે. હાલો મિત્ર બન્યા રહેજો, અમે પહોંચી ગયા છીએ ફાઇનલી કરાળના મેલડીમાં. જોતા રહો, દર્શન કરી જાઓ, દર્શન કરાવી તમને.
કરાળવાળી મેલડીનો ભરોસો જો રાખો હે કરાળવાળી મેલડીનો ભરોસો જો રાખો દુઃખના રે દિવસે મેલડી આવીને ઉગારશે દુનિયામાં ડંક વગડાવે માં મેલડી તારો એ કરાળવાળી મેલડીનો ભરોસો જો રાખો દુઃખના દિવસે મેલડી આવીને ઉગારે તારો દુનિયામાં ડંક વગડાવે માં મેલડી તારો દુનિયા